ગુજરાતી નૂતન વર્ષથી કારતક મહિનાનો પ્રારંભ થાય છે અને કારતક મહિનાનો 5મો દિવસ આધ્યાત્મની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. આ દિવસને લાભ પાંચમ તરીકે પણ મનાવાય છે. લાભ પાંચમના દિવસથી દીપાવલી પર્વની રજાઓ પૂર્ણ થાય છે અને બજારો ફરી ધમધમી ઉઠે છે. આ દિવસને લક્ષ્મી પંચમી, જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પાંચમ તરીકે પણ મનાવાય છે. જૈનો માટે લાભ પાંચમનો દિવસ જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીની બપોર પછી બજારો બંધ થઈ જાય અને નૂતન વર્ષ, ભાઈબીજ, ત્રીજ અને ચોથ એમ 4 દિવસ સળંગ કામકાજ બંધ રહે છે. અને આજના દિવસ એટલે કે લાભ પાંચમને દિવસે વેપારીઓ શુભ મુહૂર્તમાં પૂજા વિધિ કરી પોતાના ધંધા રોજગારને ધમધમતો કરે છે. આજના દિવસે શેરબજાર અને માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્તના સોદા થાય છે. આ ઉપરાંત લાભ પાંચમના દિવસે વિષ્ણુ અને લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ છે. લક્ષ્મીની સાથે સરસ્વતીની પૂજાનો આ ઉત્તમ દિવસ છે. લાભ પાંચમના દિવસે કોઈ પણ કાર્ય કરવાથી લાભ જ લાભ થાય છે. 5 દિવસની રજાઓને કારણે શહેરના તમામ માર્ગો સુમસામ ભાસતા હતા. આજથી બજારો, ઓફિસો અને દુકાનો શરૂ થવાને કારણે માર્ગો શહેરીજનોથી ફરી ધમધમી ઉઠશે. આઝાદીની ચળવળમાં એક દોરવણીકાર, ગાંધીજીના સક્ષમ સહયોગી, જવાહરલાલ નહેરુના સબળ સહકર્મી અને ઊંડી કોઠાસૂઝ ધરાવતા નેતા એટલે સરદાર પટેલ. સરદાર પટેલની આજે 137મી જન્મ જયંતિ છે. સરદાર પટેલનો જન્મ મોસાળ નડિયાદમાં થયો હતો. અખંડ ભારતના આ સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર પટેલની જન્મતિથિ નિમિત્તે આજે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ સરદાર બાગ ખાતે મેયર, અમ્યુકોના અધિકારી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલનું નામ લઈએ એટલે આપણા મનમાં એક લોખંડી પુરુષની છબી ઉપસી આવે. સરદાર પટેલ એક એવી વિશ્વ વિભૂતિ હતી જેમના જાહેર જીવનમાં રાજપુરુષ અને વહીવટી પુરુષ બંનેનો સુભગ સમન્વય હતો, જે અન્ય રાજકર્તાઓમાં જવલ્લે જ જોવા મળે. દેશના સાંપ્રત સમયના રાજકારણ ઉપર નજર નાખીએ તો આપણને ચોક્કસ સરદાર પટેલ જેવા સક્ષમ અને લોખંડી રાજનેતાની જરૂરિયાત હોય તેવું લાગે છે. આજના રાજનેતાઓ માત્ર પુણ્યતિથિ અને જન્મતિથિએ નેતાઓને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાની ફરજ પૂર્ણ કરે છે. પણ શું માત્ર પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાથી દેશની વર્તમાન સ્થિતિ બદલાશે ખરી? સાચા રાજનેતા બનવા માટે સરદાર પટેલ જેવી ખુમારી હોવી અનિવાર્ય છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે એમને યાદ કરીએ. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાપક સરદાર સાહેબ, આ દેશને અખંડ ભારત બનાવનાર, અખંડ ભારતના પ્રણેતા સરદાર સાહેબના જીવનની અનેક વાતો યાદ થાય અને એમના જીવનમાંથી ઘણું શીખવા મળે. ત્યારે આજના આ પ્રસંગે આ અમદાવાદ શહેરના નાગરિકો રોગથી પીડાઈ રહ્યા છે. રોજ ડેન્ગ્યુ, મેલેરિયા, કમળાના કેસો, 100થી ઉપર વધુ મરણ થયા અમદાવાદ શહેરમાં રોગના કારણે. ત્યારે નગરોળ તંત્ર સૂઈ રહ્યું છે. ત્યારે સરદાર સાહેબ આ શહેરના પહેલા નગરપાલિકાના પ્રમુખ હતા. આજે એમને પણ શરમ આવતી હશે. મારી આજે આ તંત્રને વિનંતી છે કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળો, નાગરિકોના જીવનનું રક્ષણ થાય એ દિશામાં પ્રયાસ કરો. અને એ પ્રયાસ નહીં કરો તો અમે તો ગાંધી અને સરદારના વારસો છીએ. આજે કોંગ્રેસના કાર્યકરો સંકલ્પ કરીએ છીએ કે અમદાવાદને નિરોગી બનાવવામાં જે કંઈ પણ કરવું પડશે એ કોંગ્રેસના કાર્યકરો સમર્થ છે અને કરશે. ભારતના સ્વપ્નદ્રષ્ટા અને સૌપ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીની આજે 27મી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પુષ્પાંજલિ અને પ્રાર્થના સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, સુરેન્દ્ર બક્ષી, બદરુદ્દીન શેખ સહિતના અગ્રણીઓએ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી પ્રાર્થના સભા કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભારતીય ઉપખંડનો નકશો બન્યો એમનો શહાદત દિવસ, અને બંને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ
અને આઝાદી સંગ્રામની લડવૈયા જે લડાઈ થઈ એની અંદર સરદાર સાહેબ ફ્રન્ટ રનર લીડર અને ઇન્દિરાજી છે એક બાળક તરીકે આ સ્વાતંત્ર્ય સંગ્રામનો ભાગ ભારત અને કોંગ્રેસ પર બંને એ સદભાગી રહ્યું છે કે એમને ક્યારેય નેતાઓની ક્રાઇસિસ જે લોકો કોંગ્રેસમાં નથી અને જે લોકોએ આઝાદી સંગ્રામમાં ભાગ નહોતો લીધો એ લોકો આપણા નેતાઓની પસંદગી કરે છે. દેશને આર્થિક, રાજકીય અને લશ્કરી તાકાત બનાવવાનું શ્રેય કોઈને પણ જતું હોય આ દેશમાં તો એક જ નામ આવે અને એ ઇન્દિરા ગાંધીનું નામ. બેંકોની અંદર ખાતું ખોલાવવું એટલે અમીર લોકોનું કામ. બેંકોના દરવાજા કોઈ જોયા નહોતા. એ બેંકોને લોકભોગ્ય બનાવવા માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનું હિંમત ભર્યું પગલું ઇન્દિરાજી. રાજા મહારાજાઓના ભલે સત્તા નાબૂદ થઈ ગઈ હતી પણ એક સિમ્બોલિક રીતે એના પર્સ અને પ્રિવિલેજીસ ચાલુ હતા એ બંધ કરી અને દેશમાં સમાનતા સ્થાપવાનું કામ પણ ઇન્દિરાજી. દેશમાં 20 મુદ્દાનો અમલીકરણ લઈ આવી અને જે લોકો 1 ઇંચ જમીનના માલિક નહોતા એને 100 વારનો પ્લોટ અને ભૂમિહીનોને જમીન આપવાનું કામ પણ ઇન્દિરાજી. હજારો યુવાનોને રોજગારી બેંકો અને બીજી મદદો કરી અને આપવાનું કામ કરે. અને જ્યારે બલિદાનો આપવાના આવ્યા એમાં પણ કોંગ્રેસ પક્ષે ઇન્દિરાજીના સમયની અંદર સૌથી વધારેમાં વધારે સમાધાનો પણ કર્યા. કાશ્મીરની અંદર સમાધાનો કર્યા, આપણી સરકાર જતી કરી. ઉત્તર પૂર્વના રાજ્યો છે એમાં સમાધાનો કર્યા, આપણી સરકારોનું બલિદાન આવ્યું. ક્યારેય સત્તા માટે થઈ અને દેશના હિતોનું આપણે બલિદાન આપ્યું. પંજાબ આજે કાશ્મીરનો પ્રશ્ન તો કશું નથી પણ પંજાબનો પ્રશ્ન જ્યારે વૈશ્વિક બની ચૂક્યો હતો એ વખતે ખૂબ હિંમતભર્યું પગલું લીધું ઇન્દિરાજીએ અને ભિંદરનવાલે સહિતના 300 જે ત્રાસવાદીઓ હતા એને ઓપરેશન બ્લુ સ્ટારનો ઓર્ડર કર્યો અને એ ત્રાસવાદને સાફ કર્યો. ઇન્દિરાજીને ખબર હતી એ વખતે કે ઓપરેશન બ્લુ સ્ટાર એ વ્યક્તિગત રીતે ક્યારેક એમની સામે એક મોટો પડકાર બની રહેવાનો છે. થયું એવું છે. આ જ ત્રાસવાદને કારણે ઇન્દિરાજી શહાદત વળી અને એ વખતે જે ઇન્દિરાજીની શહાદત છે એને કારણે આજે પંજાબની અંદર ત્રાસવાદ નેસ્ત નાબૂદ થઈ વિષ્ણુ ભગવાન જ્યારે સમેત શિખર પાસે પાવાપુરી આવ્યું છે ત્યાં આગળ નિર્વાણ પામેલા અને ત્યાં જળમંદિરને પાવાપુરી બન્યું છે એટલા માટે અમે એની આકૃતિઓ એના પ્રદર્શન માટે ત્યાં આગળ કોઈ જઈ ના શકે, અહીં દર્શન કરી શકે એટલા માટે અમે આ રંગોળી બનાવી છે. અને 108 ચોખાના સાથીઓમાં વિષ્ણુ ભગવાન, ગૌતમ સ્વામી ભગવાનનું અમારે નિર્વાણ કલ્યાણક હોય એટલે એ દિવસે 1 લાખ કોળી ફળ લઈ ઉપવાસ છઠ અઠક જે કરે એને 1 લાખ કોળીનું ફળ મળે. આજે લાભ પાંચમ છે. મને 2 દિવસ પહેલા કોઈ SMS કર્યો હતો કે સાહેબ લાભ પાંચમ 2 દાડા વહેલી આવી ગઈ. બીજે લખ્યું હતું કે આ વખતની લાભ પાંચમ એ તો કાર પાંચમ છે, મારુતિ કાર. આપ વિચાર કરો, ગુજરાતમાંથી એક સમય એવો આવશે ટૂંકા ગાળામાં કે દર વર્ષે લગભગ
50 લાખ ગાડીઓનું ઉત્પાદન થયું છે. આ મિજાજથી કામ થઈ રહ્યું છે. વિકાસના મિજાજથી આગળ વધારવો છે. હવે તો સાહેબ ગમે તે દુનિયાની ગાડી હશે ને, નીચે લખેલું જ હશે મેડ ઇન ગુજરાત.